પણ કે બાપુ હું વાંચતા હતા ઈ કે એટલા બધા માણસ થોડું સંભળાય નકરી બહાર બહાર જ રખડી માલપા બેહે તો કથા તમારામાં બેહે ને નકરા આટા જ દે છે જોવા જ જાય છે નામ ભજનનું નામ ભક્તિનું નાટક કરી કરીને વી આવે એટલા માટે બાપુ જેસલે આવવાની વાણી કરી એક બે કડી ગઈ નાખું પછી મારી વાણીને વિરામ આપું આવા પીર રે એ પુકારે મુજા આવા પોતાના એ પુન રે અને ગુરુ વિના કોઈ મુક્તિ કોઈ દી ન હોય આવા પીર રે એ પુકારે સતી તોરલ ને કહે છે કે આ ધર્મ આજકાલનો નથી હું તમને કહું તમે સાંભળો આવવાનો તારે એ મેરું કે મોતી દીદી મેદની નોતા 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 ધરણી આવા નર રે એ મળ્યા રે અને સતી તમારા ધર્મને સંભાળો પીર રે એ પુકારે મુજા ભાવ બાપુ એમાં ત્યારે જેસલજી દેહ છોડ્યો અને એ ટાઈમે અનાથ થયો જાગીને તમે જોજો રે એ જાડેજા હવે મત રે સુવો એવી નિંદર ઘેરાયલ રે એ જાડેજા જોને તારો માનવો સતી તોરલ ને કહે છે જો તમે નહીં જાગો ને તો હવારે હુરજ ને લાલ ત્રાંબા જેવો ઉગશે અને આ ધરતી ઉપર હાહાકાર થઈ જાય તમને ખબર છે કાલની તારીખમાં દુનિયા ભજન ને કોઈ માનશે નહીં રોતો રોતો જાડેજો ભજન કરે છે તોરલ જાગવું પડશે આ ગદ બેઠી છે આનું પ્રમાણ આપવું પડશે
આવો ત્રાંબા રે એ વરનો રે રવિ તે દીવું છે અને તપસે તે દી એ જી મારો માસરે આવા ધરતી ના રે એ પડદો દોનો ધ્રુજ છે અને દીદી દુનિયામાં એ થઈ જશે આવા પીર રે બાપુ જો સતી દોરલ બેઠા થયા છે તો આ ભજનની તાકાત શું હોઈ શકે આપણે છે ને આપણને બાપુ હજી મગજમાં ઉતરતું જ નથી એમાં બાપુ હજી યુગ થતો આવે છે ને એમાં 100% ભજનને માનતી હવે 50% થયું 50 માંથી 20% થયું ઓલા ભણતર ગણતર વાળા અને આ બધા એજ્યુકેટર વધતા જાય છે ને આપણું તો બાપુ કોઈ સાંભળવા સમજવા તૈયાર જ નકર જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવને ને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે પૈસાથી બુદ્ધિથી વિજ્ઞાનથી જીવ ને શિવ એક ન થાય કોઈને પાવર હોય કાઢી નાખે જીવ ને શિવ એક કરવા માટે ભજનની જ જરૂર પડે બાકી તો મેં ઠેકડા માર્યા જેવા કોઈએ નહીં માર્યા હા આપણે તો હારા ને ધોકાવ્યા છે અને ધરીને ધોકાય ખાધા છે પણ કહેવાનો મતલબ કે આપણે કોઈ સલામ નથી કરી કોઈને નહીં કોઈને પગે લાગવાની જરૂર નથી હું તો એમ કહું મા બાપને પગે લગાય દુનિયાએ જા આપણે આ કોથળા નાખ્યા છે દુનિયાને પગે લાગો પછી તમારી હારે હોય તમે મોરે પગે લાગો મારે લાગવું પડે ભૂંડા ન લાગવી આપણે અંદરથી રાજી જ નહીં કોઈને પગે લાગવાની જરૂર જ ક્યાંય નહીં પગે લાગવાનું નહીં આ દુનિયા જેને બતાવી છે એના બાપુ કોને મઠો તમારી માન તમારા બાપ ને બાપુ હોને થી મટી દો દુનિયામાં જિંદગીમાં ક્યાંય કોઈને દુનિયામાં પગે ન લાગવું પડે જો માન અને બાપ ને પગે લાગો ને અરે ઈશ્વરના દરબારમાં પગે ન લાગો તો ઈશ્વર તમને ન કઈ કરી શકે ઈશ્વરે બાપુ માનું સર્જન જ એટલે કર્યું છે હું ઘરે નહીં પૂજી શકું એટલે માનું સર્જન કર્યું માને પગે લાગો ને પછી ભોળિયો નાથ એમ નો કે મારા મંદિરે હું કામ ન આવ્યો એક લખવું હોય તો આપણી ગેરંટી તમને જે લાગતું હોય આ શ્રાવણ મહિનો આવે ભોળાનાથ ઉપર તમે જુઓ તો દૂધ ને ઘડા ઠલવે આપણે એમ થાય ઓહો ભક્તિ તો ફાટી જાય ભોળાનાથ તો અમને અહીંયા વાળું કરવા આવતા છે પેલા ઝોપડા બિચારા હાવ તમે જો અહીંયા બિચારી ગરીબ બાયુ હોય એને પ્રસૂતિ થઈ હોય એને સંતાન જન્મ થયો હોય એને કોઈ દૂધ આપે નથી લાગતું ત્યાં આગળ જો આપણે લીટર દૂધ દઈએ હોય ને ઈ ભૂખી માના પેટમાં જાય અને એની આંતડી ટાઢક દે તો બાપુ ભોળો નાથી ના સો આપણે ન લખી નાખે ઈ નથી અમે તમારે અહીંયા મંદિર છે ને બાપુ કીધું બાપુ આ બધું દૂધ જાય ચાય તો મને કે ગટરમાં અને વાત એ સાચી છે ને આપણે તેમ બધા હું બધા શીત કે હું એવું નથી કહેતો ન ચડાવું પણ કઈક આનો ઉપયોગ તો બાપુ વ્યવસ્થિત હોવો જોઈએ કહેવાનો મારો અર્થ છે પાછા એમ કે છોકરા ભલે પાણી વાળું ખાય પણ ભોળા ના થાતું મને છોકરો દેજો તારે જો ભાવ લેવો એટલે એટલે પણ તારે જવા જ દેવાનું ગટરમાં જો તો ખરા હું તું હાલ્યું ભોળાનાથ ને ચડાવો બાપુ હું ના નથી પાડતો પણ ભોળાનાથ ને તમે 1 લીટર દૂધ લઈ જાઓ શેર દૂધ લઈ જાઓ ભોળાનાથ ના શિવલિંગ માંથી એક ટીપું પાડી અને કોઈક બાપુ ગરીબ ઘરમાં ઝૂંપડામાં દઈ દીધા હોય ભોળાનાથ એમ કે આ એને શું કામ દેવાઈ ગયું એમાં મારું દૂધ અહીંયા શું કામ દેવાઈ ગયું કે અરે બાપુ જિંદગીમાં કાંટો ન વાગે કાંટો જો આવું હુજ પડે મેં તમને જે લાગતું મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી ભોળાનાથ ઉપર દૂધ નથી ચડાવ્યું આ સ્ટેજ ઉપર બે અને બાપા ભોળાનાથ ની સાક્ષીએ કહું છું કોઈ દી નથી ચડાવ્યું તોય ભોળાનાથે મારી માથે બાપુ ભોળાનાથ ના 4 હાથ છે દૂધ ચડાવે ભોળાનાથ તમારું કરી દે એવું મને નથી લાગતું આ ઈ પીરિયડ માંથી હું પાર થયો છું એટલે તમે ન ચડાવતા એવું નથી કહેતો પાછા હું તમારે કે ન ચડતા
તમે જે કરતા હોય કરજો વળી પાછો ભોળો નાથ છે કે મારું લોહી પીશે તું નો સડાય કપાત્ર તો કઈ નહીં બીજા સડાવતા તેને સડાવવા દે એટલે હું જે કરું એ મારો વાત નો કઈ કરતા પણ કહેવાનો મારો મિનિંગ અંદર બાપુ અંતરના અંજવાળા માલપા હોવા જોઈએ. તમે કોઈ પણ ને બાપુ બટકો રોટલો દ્યો પણ અંદરથી તમારો ભાવ હોવો જોઈએ તો એ અમૃત થઈ જાય. પણ તમે બળતરા કરતા કરતા દ્યો ને તો બાપુ એનો કોઈ મતલબ નથી. મારો કહેવાનો મિનિંગ એ છે. બાકી તો છે ને ભોળાનાથને આપણે શું દેવાના? હે આપણે હાવ કાંઈ લીધા કપડાય નહોતા પહેર્યા, આપણી પાસે કઈ પાવલી નહોતી, શું આપણું અહીંયા હતું આપણે ભોળાનાથને દેવાના? કાંઈ છે નહીં. ભાવનો ભૂખ્યો છે. હું તો ઓલા દિવાળી અણકોટ પૂર્યા હોય ને, અણકોટ કોઈ પૂજારી હોય ને કહું અંગત હોય ને કહેવાય, બધાને ન કહેવાય ને કે મારા બેટા એ ખારા થાય. ઓલો ગેટ હોય ને ત્યાં સુધી પૂર્યો હોય અણકોટ. મેં કીધું આ ખાતો નથી તેમાં પૂરો. આમાંથી જીતી જલેબીનું ઘૂંસડું ઉપાડે અને જો કોઈ અણકોટ પૂરત મને કહેજો. ઓલા ભૂખ્યા ખાવું ખાવું કરે નથી દેખાતું? આ નથી ખાતું અહીંયા શું લેવા ઢગલા કરો? દેખાવ છે બાપુ, કાંઈ છે નહીં. રાત કહેવાનું આપણને બાપુ પૈસા છે ને આપણી પાસે હામદામ ને ઠામ છે ને એટલે આપણને ભૂખની ખબર નથી. ભીખ માગવી કોઈ ન ગમે. પૈસા વાળા તમે શહેરમાં જાવ ને ઓલા માગણ બીજા એ અમને કઈક દે, અમને કઈક દે કે આગળ જાઓ, આગળ જાવ. આગળ શેઠ સુધી તારા જેવા છે, શા આગળ જાય ભોગાવામાં? તું એક બટકું આવડું મોટું ઘર લઈને બેઠો છો પણ એને ખબર જ નથી ભૂખ શું કહેવાય. પણ એને જયારે બાપુ એનું જો પહેલ પીડ્યા હોય, એના જીવનમાં કઈક એવો સદગુરુ હોય, કઈક માથે ધણી હોય ને કઈક જો શાન આપી હોય તો જ આ દુનિયામાં તમારું મારું નામ થાય. બુદ્ધિથી વિજ્ઞાનથી કઈ પતે એવું જ નથી. તમે વિજ્ઞાનથી છે ને બાપુ તમે એન્જિનિયર બની શકો, ડોક્ટર બની શકો, વકીલ બની જાઓ, મેજિસ્ટર બની જાઓ, ધારાસભ્ય બની જાઓ, વડાપ્રધાન બની જાઓ, હારો માણાનો બની શકો. લખવું હોય તો લખી લેજો. હારા માણા બનવા માટે તો બાપુ જો માએ સંસ્કાર આપ્યા હોય માના ધાવણ માંથી જ મળે, બાકી બધી વાત ખોટી છે. પણ જેને પૈસાની જ ભૂખ છે ને એને આ કાંઈ વાત કરવાની જરૂર જ નથી. પૈસા હાટું જે જન્મા છે તો પૈસા 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 મરી જાય ત્યાં સુધી પૈસા. એમાં કઈ છે એક બાપા હતા ને, શૈલી અવસ્થાએ હતા ને, તે બોલી નહોતા, છોકરા ફરતા ફરતા ઉભા આમ આમ કરે, હાવા આવા. છોકરાને એમ થયું કે આઈન પાસે હાથ કરે છે, આઈન પાસે પૈસા પૈસા ડાયટા હોય બાપા. એટલે ડોક્ટર બોલાવ્યા. ડોક્ટર ને કે અમારા બાપા કઈક બોલે એવું કરો ને, આઈન પાસે હાથ કરે છે કઈ કહીશે. એ કે 5,000 રૂપિયા થાય છે ઇન્જેક્શન. એ કે ભલે 5 થાય પણ આઈન પાસે કઈક છે તો ખરું. ઇન્જેક્શન ઠપકાયું. એ કે હું કહેતા બાપા? એ કે ઓલી હાવણી બળી ગયો સાવે છેલ્લે 5,000 નો ધુબો મારીને ગયા. બોલો, નો ખાધું